પારડીના સુકેશ ગામમાં સરપંચ કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સરપંચ પુનિત પટેલના હસ્તે કરાયું। ટુર્નામેન્ટનું ફાઇનલ પ્રજાસત્તાક દિને વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે। પારડી તાલુકાના સુકેશ ગામમાં સરપંચ કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8 ટીમો ભાગ લઈ રહી છે। ત્યારે 25 જાન્યુઆરીના રોજ આ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અહીં સુકેશ ગામમાં 25 જાન્યુઆરીના રોજ સરપંચ કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટની ભવ્ય શરૂઆત ગામના સરપંચ અને પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિત પટેલ અને સુકેશ ગામના અગ્રણી નાગરિકોના હસ્તે કરવામાં આવી હતી। છેલ્લા 9 વર્ષથી સરપંચ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સુકેશ ગામના યુવા ખેલાડીઓની 8 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। ત્યારે આજે વહેલી સવારના આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ટુર્નામેન્ટની શરૂઆત કરી। ગામના સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલે જણાવ્યું હતું કે જેમ વલસાડ જિલ્લાનું નામ ક્રિકેટ રમતમાં બંટી પટેલે આખા વિશ્વમાં રોશન કર્યું છે, તેમ સુકેશ ગામના ખેલાડીઓ બંટીની જેમ ટુર્નામેન્ટમાં આગળ વધે અને વિશ્વ ક્ષેત્રમાં ગામનું નામ રોશન કરે એવા હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે। ગામના નાગરિકો અને વડીલો, ગ્રામ પંચાયતના સભ્યો તથા ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે સામેલ થયા હતા। ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી, જે ટુર્નામેન્ટ 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસના પર્વ પાવન નિમિત્તે પૂર્ણ થઈ હતી। ટુર્નામેન્ટના અંતે વિજેતા અને રનરઅપ ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। ऑन साइड के ऊपर गेंद को धकेला फाइनल लेग के ऊपर के पहले गेंद के साथ सम्मान किया, यानी सिंगल के साथ कन्वर्ट करने का प्रयास और इसी के साथ खाता खुलता हुआ यहाँ पर इस बार अच्छे क्लिक करने का प्रयास हुआ था। ऑफसाइड के ऊपर वहाँ पर पिलर है मौजूद, रन आउट का खतरा, लेकिन अच्छी रनिंग बिटवीन द विकेट। इस बार पहली गेंद डालने के लिए आए और फिर से एक बार पटकी हुई गेंद डालने का प्रयास, इस बार पंच करने का प्रयास हुआ था पर पॉइंट। આજે સુકેશ ગામમાં છેલ્લા 9 વર્ષથી આ 9મી સિઝન છે। સરપંચ કપનું અમે આયોજન કરીએ છીએ ગામના યુવાન ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે। તો 2 દિવસની આ ટુર્નામેન્ટ છે, જેની આજે શરૂઆત થઈ છે। એમાં 8 ટીમ જે ભાગ લઈ રહી છે, એમાં ગામના સારા પ્લેયર બધાએ ભાગ લીધો છે અને ઓપ્શન કરીને આઈપીએલ સિસ્ટમમાં અમે આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ। આ ટુર્નામેન્ટ રમાડવા પાછળનો અમારો એક જ હેતુ છે। તમે અત્યારે જોઈ રહ્યા છો કે આપણા ભારત દેશમાં અત્યારે છેલ્લા અમુક વર્ષથી ટેનિસ ક્રિકેટનું ખૂબ જ મહત્વ વધી રહ્યું છે। આપણા વલસાડના જે બંટી પટેલ છે એ પણ આજે નેશનલ લેવલે રમે છે। તો અમારી પણ એવી જ ઈચ્છા છે કે અમારા ગામથી પણ કોઈ સારો પ્લેયર એવું સારી ટુર્નામેન્ટમાં ભાગ લે, પ્રોત્સાહિત થાય, એના માટે અમે આવું મોટું પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ। આ ટુર્નામેન્ટમાં અમે ફાઇનલ વિજેતા ટીમને 75,000 રૂપિયા જેટલું ઇનામ છે અને રનર્સઅપને 31,000 ઇનામ આપવા જઈ રહ્યા છે। સાથે સાથે આવતીકાલે 26મી જાન્યુઆરીનો રાષ્ટ્રીય પર્વ છે, તો અમે ગામ લોકો માટે અહીં જમવાની પણ વ્યવસ્થા કરેલી છે। એટલે અમારા સુકેશ ગામના અને આજુબાજુના તમામ ક્રિકેટ પ્રેમીઓને મારું આમંત્રણ છે કે આવતીકાલે ફાઇનલ મેચનો લાભ લેવા અને જોવા માટે આપ અવશ્ય અહીં પધારશો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।